16. Miss 63. હા બેટા 63. ઓકે, ચલો આપણે આજે થોડુંક સી ધ પિક્ચર એન્ડ રાઇટ ધ આન્સર જે જોવાનું છે. સી ધ પિક્ચર એન્ડ રાઇટ ધ આન્સર. બરાબર, આપણે આ કરી ચૂક્યા છીએ, પણ થોડું આપણે છે એ જોઈ લઈએ એટલે તમને પાછો એનો નંબર હવે પછી આપણો આ સેમેસ્ટર આપણે કમ્પ્લીટ કરશું. આપણો પેપર પણ વયો ગયો છે એટલે આજે લાસ્ટ ડે આજે કરી લઈએ. સોમવારથી આપણે નવો સેમેસ્ટર સ્ટાર્ટ કરી દઈશું. મંડે થી આપણે ન્યૂ સેમેસ્ટર સેકન્ડ સેમેસ્ટર સ્ટાર્ટ કરી દઈશું. આજે બરાબર, આજે છે એ આપણે આ સી ધ પિક્ચર એન્ડ રાઇટ ધ આન્સર છે એ જોઈ લઈએ. બરાબર છે, તમને ઇન ઓન અંડર છે એ પાછું થોડું ભૂલાઈ ગયું હોય તો પાછું યાદ આવી જાય. ઇન ઓન અંડર નો યુઝ છે એ ભૂલાઈ ગયો હોય તો પાછું તમને થોડું યાદ આવી જાય. બરાબર છે, ચલો ફર્સ્ટ, વેર ઇઝ ધ મંકી? મંકી ક્યાં છે? રોલ નંબર 83 મને આન્સર આપશે. આવીશ. હા બેટા બોલ. Monkey. It is under. સરખું જો, સરખા ઓપ્શન જો, પેલા ઓપ્શન માં જોઈને પછી આન્સર આપો. It is on the roof. It is on the roof. Roof એટલે શું થાય બેટા? Which roof એટલે કે તે ઉપર ચડ્યો છે એટલે. છાપરું. roof એટલે શું થાય? છાપરું. હા. It is on the It is on the roof. roof. બરાબર, વેરી ગુડ. બરાબર, પરફેક્ટ આન્સર. It is on the roof. Where is the monkey? તો કે monkey છે છાપરાની ઉપર બેઠો છે. ઉપર બેઠો એટલે on આવે. શું આવે? It is on the roof. વેરી. પછી નેક્સ્ટ સેકન્ડ નંબરનું. Where is the clock? Where is the clock? It is under the wall. It is on the wall. Roll number 77. Roll number 77. Amit. હા બેટા બોલ, શું આવશે? Where is the clock? Clock ક્યાં છે? Miss, it is on the wall. It is on the wall. કેમ બેટા on આવ્યો? અંદર કેમ ના આવ્યો? Miss, on એટલે છે ને on એટલે ઉપર લટકાવેલું હતું ને એટલે. ઓકે, વેરી ગુડ બેટા, ઠીક સરસ હો. પરફેક્ટ આન્સર હો. વોલ. વેરી ગુડ. કારણ કે છે વોલ છે એ દિવાલની ઉપર છે ચિપકાવેલી. બરાબર, ના દિવાલની નીચે ચિપકાવેલી નથી, દિવાલની ઉપર ચિપકાવેલી છે એટલે ત્યાં ઇટ ઇઝ ઓન ધ વોલ. વેરી. પછી નેક્સ્ટ સેકન્ડ નંબરનું, વેર ઇઝ ધ ટ્રેક્ટર? વેર ઇઝ ધ ટ્રેક્ટર? ચલો રોલ નંબર 88 મને આન્સર આપે. 88 નંબર. હા બેટા શું આવશે? ઇટ ઇઝ નિયર ધ હાઉસ કે ઇટ ઇઝ ઇન ધ હાઉસ? Hello, Miss, 93 number online so. હા બેટા in the house. ઇટ ઇઝ શું આવશે બેટા? 88 નંબર આન્સર આપો. In the house. ઇન ધ, ઘરની અંદર છે. જો તો ટ્રેક્ટર છે ઘરની અંદર વયું ગયો છે. ના, it is near the house. It is near the house. વેરી ગુડ બેટા. નિયર એટલે શું થાય? પાસે. બરાબર, નિયર નો મીનિંગ શું થાય? નજીક, પાસે. બરાબર, તો કે છે ટ્રેક્ટર છે એ ઘરની હાઉસની નજીકમાં, નિયરમાં છે એટલે ત્યાં શું આવશે? It is near the house. બરાબર, તે ઘરની નજીક છે. શું નજીક છે? તો કે ટ્રેક્ટર. It is near the house. પછી નેક્સ્ટ સેકન્ડ નંબરનું, વેર ઇઝ ધ ગર્લ? નેક્સ્ટ સેકન્ડ નંબરનું, વેર ઇઝ ધ ગર્લ? ચલો રોલ નંબર 79.
રોલ નંબર 79. નંબર 79 નંબર ફટાફટ માઇક ઓન કરો બેટા. ચલો રોલ નંબર 63. 63. Miss, હા બેટા બોલ. વેર ઇઝ ધ ગર્લ? she is near the umbrella. નિયર ક્યાં ઓપ્શન છે? નિયર ક્યાં? Sorry, શું આવશે? she is Miss બીજો option. હા રીડ કર. ચાલો હું રીડ કરાવું છું. સી ઇઝ અંડર She ધ અમ્બ્રેલા. કર read. under the umbrella. She is under the umbrella. કારણ કે છે ઓન એટલે અમ્બ્રેલા ઉપર ગર્લ છે. ગર્લ છે ના એ ના ઉપર છે નહીં. ઉપર ગર્લ છે એ અમ્બ્રેલાની નીચે છે. નાની નીચે છે. She Near is the near near નહીં બેટા. She near નહીં. Under. under. She is near. Under. She is under. She is under the umbrella. She is under the umbrella. Under Umbrella. એટલે કોઈ પણ વસ્તુની નીચે હોય. ફેનની નીચે હોય, ટ્રીની નીચે હોય, અમ્બ્રેલાની નીચે હોય તો એને શું કહેવાય? She is under the umbrella. પછી નેક્સ્ટ 6 નંબરનું. Where is the fish? Where is the fish? Roll number 93. Roll number 93. Where is the fish? શું આવશે બેટા આન્સર? 93 નંબર આન્સર બોલ. It is in water. વેરી ગુડ. She is on in water. કારણ કે ઓન ન આવે તો કે પાણીની વોટરની ઉપર ફિશ છે એ રહી ના શકે. બરાબર? એ વોટરની અંદર જ રહી શકે એટલે ત્યાં શું આવશે? is યુઝ કરવું પડશે. It is in water. It is in water. It is in water. બરાબર? કે પાણીની અંદર છે, વોટરની અંદર છે એટલે ત્યાં શું આવ્યું? ઇન વર્ડ યુઝ કર્યું. બરાબર છે? ઓકે નેક્સ્ટ. પાછો આવે છે સી ધ પિક્ચર એન્ડ રાઇટ ધ આન્સર. અને કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી આન્સર છે એ પૂરવાના છે. શું કે છે? તમને અહીંયા કેરેટ નું પિક્ચર આપ્યું છે. બરાબર? અહીંયા શેનું પિક્ચર છે? કેરેટ નું છે. કેરેટ નું પિક્ચર છે. તો એમ પૂછ્યું છે કે વોટ ઇઝ ઇટ? વોટ ઇઝ ઇટ? આ શું છે? ચલો તો હવે કોઈ મીટમાં આવ્યું હોય ને ટર્નમાં આવ્યું કોઈ છે? મીટમાં આવ્યું હોય અત્યારે અને એક પણ વાર ટર્ન નો આવ્યો કોઈ છે? આન્સર આપવાનો વારો ન આવ્યો એવું કોઈ છે? મીટમાં જોઈન્ટ છે, એક પણ વાર આન્સર આપવાનો વારો નથી. હે? મારો બાકી. કયો નંબર છે? 79. બેટા મેં તને કેટલી વાર કીધું તે માઇક જ ઓન નહોતું કોઈ. હા ચલ મેં. બોલ. હા બોલ બેટા. વોટ ઇઝ ઇટ? તો શું આવશે? ઇટ ઇઝ રેડિશ કે ઇટ ઇઝ કેરેટ? It is carrot. કેરેટ શું છે? કેરેટ ને ગુજરાતીમાં શું કહેવાય બેટા? ગાજર. ગાજર. વેરી ગુડ. ખૂબ સરસ. હવે it is
O carrot. બરાબર. It is a carrot. It ગાજર. પછી what color is it બેટા? રોલ નંબર 79 નો આન્સર હશે. What color is it? It is white. It is red. It is red. Very good. It is red. What is it? It is carrot. What color is it? It is red. બરાબર. આ તમારે છે ને એક સીધો પિક્ચર એન્ડ રાઇટ ધ આન્સર છે ને એમાં મેં એક એક્સરસાઇઝ મિક્સઅપ એક્સરસાઇઝ છે ને એના જેવું લીધું છે. બરાબર ને મિક્સઅપ એક્સરસાઇઝ છે. આપણે મોડેલ પેપરમાં છે ને આની મિક્સઅપ બધી એક્સરસાઇઝ છે. સી ધ પિક્ચર એન્ડ રાઇટ ધ આન્સર. ઇન ઓન અંડર વાળું, પછી વોટ ઇઝ ઇટ વાળું, વોટ કલર ઇઝ વાળું, પછી હાઉ મેની વાળું, પછી યસ નો માં આન્સર આપવા વાળું, એવું મેં મિક્સઅપ એક્સરસાઇઝ લાસ્ટમાં લીધી છે અત્યારે. બરાબર છે. હા બેટા. હવે છે ને યસ નો માં આન્સર આપવાનો આવે છે. હવે યસ નો માં આન્સર. હા બેટા બોલ ને. અમને લાગતું હતું કે છે ને ઇંગ્લિશમાં અમારી લોકોની ફાટી રહ્યા. આ તો 10 મિનિટમાં પૂરો થઈ ગયો. હા હેલો હતો. સાવ સહેલું પેપર હતું ને. તમે બધા તો હમણાં બહુ હોશિયાર થઈ ગયા છો. ભણો છો કેવું સરસ એટલે તમને બધાને બધું સરસ રીતે આવડી જ જાય છે હમણાં તો. એકદમ. હા બેટા. આપણે હમણાં ઓલું બોટલ્સ વાળું નહોતું ભર્યું બેટા આપણે કાલ. હા. હે? ઈ તમે પૂછ્યું તો એ વિશે આખું આવડી ગયું ને. આવડી ગયું ને. પછી જે વેરી ગુડ. હો ભાઈ ખૂબ સરસ. બધાને આવડી ગયું ને. તમે બધા બહુ હમણાં હોશિયાર થઈ ગયા છો. નીટમાં ભણો છો ને તો બધા હોશિયાર થઈ ગયા છો. આપણે હવે એવું જ કરવું છે. નીટમાં જ ભણાવવું છે. સ્કૂલ શરૂ થઈ જાય ને તો કે સ્કૂલમાં ભણવું છે. શું કરવું છે આપણે બધા? એક કામ કરવાનું, રવિવાર હોય ને રવિવાર ત્યારે મીટમાં ભણવાનું એટલે લિંકમાં જોઈન થવાનું અને બાકી રોજ સ્કૂલે આવવાનું એવું? હા. એટલે તમારે રવિવારે આમ બ્રેક રજા નથી જોતી હે ને? આપણે મીટમાં રવિવારે ભણવું છે ને? હા. ને તમે કદાચ વચમાં એટલે ગમે એની રજા પડી જાય ને ત્યારે કરાવવાનું. હા. આપણે બધા પ્રોફેસરને કહેવા જઈશું ભાઈ કે અમારા સ્ટુડન્ટ છે ને એવું કે છે કે સ્કૂલ શરૂ થઈ જાય ને તોય તે છે ને અમારે લોકોને મંડે ટુ સેટરડે અમે સ્કૂલે આવશું, સન્ડે મિસ અમને મીટમાં ભણાવશે હે ને? હા. એવું કહેવા જવું છે ને? હા મિસ. સારું. આપણે તો સ્કૂલ શરૂ થઈ જાય એટલે આપણે કહેવા જઈશું બધા. હા તો મિસ સેટરડે આપણે તો પાછવામાં એટલે 1 વાગે છૂટશું. હા. તો 1 વાગે મીટમાં જોઈન થઈ જવાનું. 3 વાગે ઊભું થઈ જવાનું. અરે વેરી ગુડ. આપણે બધું આપણા પ્રોફેસરને કહેવા જવું છે કે ભાઈ અમારા ફિફ્થના બોયસ આવું કે છે કે ભાઈ અમારે લોકોને મંડે ટુ સેટરડે સ્કૂલે આવવું છે અને છે ને સન્ડે અમે સવારમાં મીટમાં ભણશું હે ને? એકય દિવસ હોલિડે છૂટી નથી. એકય દિવસ હોલિડે અમે પાંચમામાં આવ્યા ને હા એટલે મારે 1 વાગે છૂટવાનું હોય. હા. તમે એક કામ કરવાનું, 1 વાગે છૂટીએ એટલે 1 વાગે છે ને મીટમાં જોઈન થઈ જવાનું. 3 વાગે સુધી. આવા કેમ છે 8 થી કે 10 સુધીનો ટાઈમ એ મામા રાખ દેવાય. નો મિસ 1 થી 3 નો ટાઈમ. એવું કરશું આપણે હો ને? આપણે તમે બધા સ્કૂલમાં આવી જાવ ને પછી આપણે સરને મળવા જશું કે ભાઈ અમારે કેવું કરવું છે. આપણને સર એમ કે હા વાંધો નહીં હાલો એવું કરો એટલે આપણે એવું કરશું. બરાબર ને? મિસ જોજો પાછા અમારી ઉપર મટકી નો ફોડી જતા હો. હે? અમારી ઉપર જે માટકું હોય ને હા. ઈ ફોડતા નહીં. કેમ? લે મિસ પછી અમારું નામ આવે. એવું? ના ના એ તો હું કહીશ ને ભાઈ અમારા ફિફ્થના બોયસને ભણવું છે ને મારે ભણાવવું છે તો અમે કરીએ. કઈ સર ના નો પાડે આપણને કે હા વાંધો નહીં ભણાવો. તો બહુ સરસ વાત કહેવાય એમ કે તો સર તો. આ મિસ હું સૈયદ માં આપણે હું આવીશ બાકી જેટલા હોય ને એને આવશે. હા જાસ હો. સરસ. વેરી ગુડ. બધા બોયસ તો બહુ ડાયા થઈ ગયા છે. મિસ માઇક બંધ હવે
ચલો હવે માઇક મ્યુટ કરી દો. સરસ, બધા બહુ સરસ રીતે ભણો છો. ટેસ્ટ પણ બહુ સરસ રીતે આપી છે. મેં રાત્રે જોયા રિસ્પોન્સીસ ઘણા બધાના સરસ સરસ છે. બરાબર, મેં રાત્રે જોયું બધાના રિસ્પોન્સ બહુ સરસ રીતે આવ્યા છે. વેરી ગુડ. ઇઝ શી ડાન્સિંગ? ઇઝ શી ડાન્સિંગ? છોકરી છે, ગર્લ છે, ડાન્સ કરે છે. યસ શી ઇઝ. નો શી ઇઝ નોટ. ચલો રોલ નંબર 83 મને આન્સર આપશે. 83. ઉભા રહો અભિષ. નો શી ઇઝ નીટ. નોટ. નોટ. વેરી ગુડ. ના, એ છોકરી છે, જે છોકરી છે એ ડાન્સ નથી કરતી, ક્લેપ કરે છે. એટલે આપણે ત્યાં શેમાં આન્સર આપવો પડે? નો માં. બરાબર છે? નો માં. નો. નો શી. નો શી. નોટ. શી નોટ. શી ઇઝ નોટ. શી ઇઝ. નો શી ઇઝ નોટ. ઇઝ શી ડાન્સિંગ? ગર્લ છે, આપણને એવું પૂછે છે ગર્લ છે ડાન્સ કરે છે? ના, ગર્લ છે ડાન્સ નથી કરતી, એટલે આપણે નો માં આન્સર આપ્યું. નો શી ઇઝ નોટ. પછી નેક્સ્ટ, ઇઝ હી ઇટિંગ? બોય છે, છોકરો, એટલે ત્યાં હી લગાડ્યું છે. અહીંયા ગર્લ હતી, છોકરી, એટલે ત્યાં શી લગાડ્યું છે. હવે અહીંયા બોય છોકરો છે એટલે હી લગાડ્યું. ઇઝ હી ઇટિંગ? છોકરો જમી રહ્યો છે? રોલ નંબર 77 મને આન્સર આપે. 77. હા મિસ. યસ મિસ. યસ હી ઇઝ. વેરી ગુડ, ખૂબ સરસ. હવે બેટા યસ હી ઇઝ. હા, છોકરો છે શું કરી રહ્યો છે? જમી રહ્યો છે. યસ he is. Yes, he is. Is he eating? Yes, he is. હા, છોકરો છે એ જમી રહ્યો છે. વેરી ગુડ બેટા. ચલો નેક્સ્ટ, ઇઝ ઇટ અ બનાના? તે બનાના છે. જો અહીંયા ઈટ લગાડી, નાન્યતર જાતિ. છોકરો હતો એ નર જાતિ હતો એટલે હી લગાડ્યું. છોકરી છે એ નારી જાતિમાં આવે છે એટલે ત્યાં શી લગાડ્યું. હવે આ બનાના છે એ કઈ જાતિમાં આવે છે? નાન્યતર જાતિ. એલિફન્ટ હોય છે એ પણ નાન્યતર જાતિમાં, એટલે ત્યાં શું લગાડ્યું? ઈટ લગાડ્યું. ઇઝ ઇટ અ બનાના? ઇઝ ઇટ અ બનાના? રોલ નંબર 88. 88 મને આન્સર આપશે. હા બેટા, શું આવશે? It is banana. તો શું આવશે? યસ કે નો માં આન્સર આવશે? Yes, yes, it is. યસ ઇટ ઇઝ. વેરી ગુડ બેટા, ખૂબ સરસ. હા, તે બનાના છે. યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ. હા, તે બનાના છે. બરાબર. પછી નેક્સ્ટ 6 નંબરનું, ઇઝ ઇટ અ કેમલ? ઇઝ ઇટ અ કેમલ? તે કેમલ છે, ઘોડો છે. જો તો આ ઘોડો છે. બરાબર. તો રોલ નંબર 79 મને આન્સર આપશે. 79. હા મિસ. હા બેટા, શું આવશે? ઇઝ ઇટ અ કેમલ? નહીં. તો શું આવશે ત્યાં? It is. એમની યસ માં આન્સર કે નો માં આન્સર? યસ માં. હા, હોય તો યસ માં આન્સર આપવાના, ના નો હોય તો નો માં આન્સર આપવાનો. No. નો. પછી નો પછી બેટા No camel. હે? Is camel. એમ નહીં બેટા. નો ઇટ ઇઝ નોટ. શું આવશે? શું આવશે બોલ તો? નો. હા મિસ. No, it is not. નો ઇટ ઇઝ નોટ. ના, તે નથી, કારણ કે તે એલિફન્ટ છે, કેમલ નથી. ઊંટ. કેમલ એટલે ઊંટ થાય. તો આપણને પિક્ચર તો એલિફન્ટ નું આપ્યું છે, એટલે ત્યાં આપણને એવો ક્વેશ્ચન પૂછ્યો, ઇઝ ઇટ અ કેમલ? તે ઊંટ છે? ના, નથી. એટલે આપણે શું આન્સર આપ્યું? નો ઇટ ઇઝ નોટ. ના, તે નથી. બરાબર છે. પછી નેક્સ્ટ
How many kites are there? How many kites are there? ચલો રોલ નંબર 63 મને આન્સર આપશે. 63 નંબર 63 નંબર ચલો 93 નંબર 93 નંબર Hamish, બેટા how બોલ many? કાઈટ ને કાઉન્ટ કરતો બેટા 1 પછી Hamish, six. 1 2 3 4 5 and 6 વેરી ગુડ 6 છે ચલો કામ બોલો હવે શું આવશે There are 6 kites. બીજું લેફ્ટ થાવ મારો ફોન આવે છે. એવું થોડું કરાય બેટા સારું ફટાફટ આવજો હો પાછો There are 6 kites. There are 6 kites. How many kites are there? There are 6 kites. બરાબર છે જે પિક્ચર છે એમાં આપણને 6 kites દેખાય છે ચલો નેક્સ્ટ who is he who is he who is he ચલો રોલ નંબર 83 મને આન્સર આપે રોલ નંબર 83 ચલો રોલ નંબર 77 77 મને આન્સર આપે Hamish, હા બેટા શું આવશે who is he is Nitin કે she is Nitin he is Niti. વેરી ગુડ છોકરો છે એટલે ત્યાં આપણે he લગાડશું he is Nitin he is he is Nitin બરાબર છે who is he તો કે he is Nitin તે નિતિન છે ચલો હવે થર્ડ નંબરનું છે એ ફર્સ્ટ 88 નંબર રીડ કરશે ક્વેશ્ચન અને આન્સર 88 નંબર રીડ કરશે Hamish, હા બેટા રીડ કર is હા she drinking? No, Dancing? No બેટા ડ્રિંકિંગ નહીં ડાન્સિંગ is she હા. dancing is she તો શું આવશે dancing? No, she is not. not very good હો બેટા ચલો પછી 79 નંબર 4 નંબરનો ક્વેશ્ચન અને આન્સર રીડ કરશે 79 નંબર Hamish, હા બેટા કરો રીડ કેટલા નંબર 79 Hamish, he is is he it is eating પછી આન્સર yes yes he is વેરી ગુડ બેટા ખૂબ સરસ ચલો પછી નેક્સ્ટ રોલ નંબર 93 ફિફ્થ નંબરનું રીડ કરશે 93 નંબર કરું I-E-S, yes, it is. is it a banana is it a banana
રીડ કર બેટા ફટાફટ 93 નંબર. It is a banana. આન્સર યસ. Yes, it is. વેરી ગુડ. યસ ઇટ ઇઝ. ખૂબ સરસ હો બેટા. ચલો રોલ નંબર 83 6 નંબર નું રીડ કરે. 83 નંબર. 83 નંબર. ચલો રોલ નંબર 77 77 મિસ 77. આ 83 આવી ગયો, મારી બેને કાપી નાખ્યો. સારું ચાલ 83 નંબર રીડ કર પછી 77 પછી તારો વારો હો બેટા. Is it a camel? Yes, it is. ક્યાં ક્યાં કે yes no? છે? It is not. હમ. No, it is not. Very good. No, it is not. Not. Is it a camel? No, it is not. Very good હો બેટા. ચલો રોલ નંબર 77 7 નંબર નું રીડ કરો. હા મિસ. Who How how many kites are there? There are 6 kites. very good. ખૂબ સરસ હો બેટા. There are 6 kites. ચલો રોલ નંબર 88 8 નંબર નું રીડ કરે. 88 નંબર. Miss. Miss. હા બેટા રીડ કરો. Who is he? He Who is. is he? નહીં બેટા who is he? Is what you miss. Who is he? He is Nitin. Nitin. Very good. Who is he? He is Nitin. Very good હો બેટા. ખૂબ સરસ. ચલો નેક્સ્ટ. ચલો આ ફર્સ્ટ રોલ નંબર 88 રીડ કર. 88 નંબર. Miss. Yeah. હા બેટા કર. Where is the monkey? It is on the roof. Very એટલે good. છાપરું. Very good. ખૂબ સરસ. Where is the monkey? It is on the roof. ROOF roof એટલે છાપરું. વેરી ગુડ. ખૂબ સરસ. પછી નેક્સ્ટ સેકન્ડ નંબરનું. ચલો રોલ નંબર 79 79 નંબર. હા મિસ. હા બેટા રીડ કરો. 79 ફટાફટ રીડ કરો બેટા. It is Where is? under the wall. નહીં બેટા ક્વેશ્ચન કોણ રીડ કરશે? Where is the clock? એવી રીતે રીડ કર પહેલા. There is the clock. આન્સર શું આવે? It is It on is the. on the wall. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. પછી નેક્સ્ટ થર્ડ નંબરનું રોલ નંબર 63 63 માઇક ઓન કરે બેટા. 63. હા બેટા કેટલી વાર તને કહું છું કેમ માઇક ઓન નથી કરતો? તારું નામ શું છે? અબ્દુલ્લા આસમાણી. કેમ નથી કરતો? ઊંઘે છો અત્યારે? ના. આ બધા આન્સર આપે છે તો તને એવું ન થાય કે મિસ હું આન્સર આપું? તને કેટલી વાર માઇક ઓન કરવાનું કહું છું કેમ નથી કરતો? ચલ બેટા થર્ડ નંબરનું. હા થર્ડ નંબરનું રીડ કર ચલ. Where is the tractor? હા વેરી ગુડ. આન્સર બોલ. It is near the house. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. પછી નેક્સ્ટ 93 નંબર 4 નંબરનું રીડ કરે. 93 નંબર. કરું. 93. Where is the girl?
Where Very is the good. girl? જવાબ. She is under the umbrella. વેરી ગુડ. સી ઇઝ અંડર ધ અમ્બ્રેલા. જવાબ એમ નહીં બોલવાનો, આન્સર એમ બોલવાનો બેટા. આપણે ગુજરાતીમાં એમ જવાબ કહેવાનું, ઇંગ્લિશમાં આન્સર, અને સવાલ ઇંગ્લિશમાં શું કહેવાય? ક્વેશ્ચન. બરાબર? ખૂબ સરસ હો બેટા. ચલો નેક્સ્ટ. વેરી ગુડ. 6 નંબરનું. વેર ઇઝ ધ ફિશ? ઇટ ઇઝ ઇન વોટર. કારણ કે વોટર ઓન કેમ ન થયું? કારણ કે પાણીની ઉપર, વોટરની ઉપર છે, ફિશ રહી ના શકે, એટલે એ વોટરની અંદર જ હોય, એટલે આપણે ત્યાં શું લખ્યું છે? ઇટ ઇઝ ઇન વોટર. બરાબર છે? પછી નેક્સ્ટ. વોટ ઇઝ ઇટ? તો કે આપણને પિક્ચરમાં આ કેરેટ આપ્યું છે. બરાબર છે? એટલે ત્યાં આપણે લખ્યું ઇટ ઇઝ કેરેટ. ઇટ ઇઝ કેરેટ. પછી એમ કીધું છે વોટ કલર ઇઝ ઇટ? તો આપણને ઓપ્શનમાં એવું આપ્યું છે કે ઇટ ઇઝ વ્હાઇટ ને ઇટ ઇઝ રેડ. તો આપણને ખબર છે કેરેટ, ગાજરનો કલર છે એ રેડ કલરનો હોય, એટલે ઇટ ઇઝ રેડ. બરાબર છે? બધાને આમ તો બધું યાદ છે. અમુક સ્ટુડન્ટ્સને એનો અંદર ભૂલાઈ ગયું, તો એ પાછું યાદ આવી ગયું છે. બરાબર છે? આજે આપણે અહીંયા આપણું ફર્સ્ટ સેમેસ્ટર પૂરું જાહેર કરીએ છીએ. આપણી ટેસ્ટ ફર્સ્ટ સેમેસ્ટરની 40 માર્ક્સની તમને જે તમે સબમિટ કરી ગયા છો સપ્લીમાં, એમાંથી અમે ચેક કર્યું છે, અને તમને લોકોને કાલે 20 માર્ક્સની ઇંગ્લિશની પણ ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. બરાબર છે? આઈ હોપ બધાને સરસ રીતે આવડ્યું છે. મને બધાનો રિસ્પોન્સીસ મેં જોયા છે, ખૂબ સરસ રિસ્પોન્સીસ છે. બરાબર છે? હવે આપણે મંડે થી, સોમવારથી આપણે નવું સેમેસ્ટર સ્ટાર્ટ કરીશું. આપણું સોમવારથી આપણું નવું સેમેસ્ટર, સેકન્ડ સેમેસ્ટર સ્ટાર્ટ કરીશું. બરાબર છે? મિસ હવે કોઈને હા બેટા. મિસ હું એમ કહું કે અત્યારે લેક્ચર પૂરો? હા, હમણાં પૂરો થશે. બરાબર છે? તો મિસ અડધું તો બીજું સત્ર વચ્ચે ન હલાવો. બોલવાનું. કાલ વચ્ચે તમારો ન પીડીએફ બોલવાનું. નથી? કાલે નથી બેટા મારો, કાલે શનિવાર છે, કાલે મારો પીડીએફ નો હોય. સોમવારથી આપણે નવું સેમેસ્ટર સ્ટાર્ટ કરીશું. થોડી હા વાર મિસ. માઇક ને બેઠું, વચ્ચે ન બોલતો ને. સેકન્ડ સેમેસ્ટર સ્ટાર્ટ કરીશું. હવે કોઈને ફર્સ્ટ સેમેસ્ટરમાં કોઈને મને લાગે છે ત્યાં સુધી કોઈને કાંઈ ક્વેરી છે નહીં. બરાબર છે? હોમવર્કમાં આજે કરાવેલું બધું ક્વેશ્ચન 1 ટાઈમ, આન્સર 1 ટાઈમ. બરાબર છે? હમણાં 10:15 વાગે પીડીએફ મૂકીશ. ક્વેશ્ચન 1 ટાઈમ લખવાના છે, આન્સર 1 ટાઈમ લખી અને રીડ કરી નાખવાનું છે. બરાબર છે? હવે આપણે સોમવારથી નવું સેમેસ્ટર સ્ટાર્ટ કરીશું, સેકન્ડ સેમેસ્ટર. બરાબર છે? કોઈને કાંઈ પૂછવાનું છે, હજી નું સમજાતું હોય તો પૂછી શકો છો. એવું નહીં કે ટેસ્ટ વહી ગઈ છે, સેમેસ્ટર પૂરું થઈ ગયું છે તો આપણે હવે મિસને નથી પૂછવું, એવું નહીં. ક્લિયર હોવું જોઈએ બધું. બરાબર છે? કોઈને કાંઈ ક્વેરી છે જોઈ લેજો. બરાબર? મંડે મને પૂછી શકો છો. ઓકે? આજે કરાવેલું હોમવર્કમાં 1 ટાઈમ ફેરબુક અથવા રફ બુકમાં ક્વેશ્ચન અને આન્સર બંને 10:15 વાગે પીડીએફ મૂકી દઈશ. ઓકે? બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર. બાય. બાય બેટા.